ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કળથીનું શાક. તો એના માટે આપણે આ 1 કપ કળથી લીધી છે, જે આ રીતની હોય છે. આપણે જે મસૂર હોય ને આખી, એનાથી થોડીક ઝીણી હોય. તો આ રીતની કળથી આવે ને, તમને કોઈ પણ આ દાળને મળતું હોય ને ત્યાં મળી જાય. અને આ શિયાળામાં લગભગ વધારે ખવાતી હોય છે, કેમ કે આ ગરમ હોય છે એટલે. અને જો તમારે ઉનાળામાં ખાવી હોય, ઉનાળામાં બનાવવાની હોય, તો એને આપણે પલાળીને બનાવવાની, રાતે પલાળી દેવાની, એટલે એની ગરમી હોય એ નીકળી જાય એમ. અને અત્યારે તો આપણે એમનેમ જ બાફીને બનાવશું. તો આ 1 કપ કળથી લીધી છે આપણે. થોડાક લીલા ધાણા લીધા છે, 1 ટમેટું લીધું છે, અને નોર્મલ બેઝિક મસાલા જે આપણે વાપરીએ એ લાલ મરચું 1 ચમચી જેટલું, થોડીક હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, અને 2 લીલા મરચાં, થોડુંક લસણ અને ધાણા જીરું, અને થોડીક હિંગ વઘાર માટે, અને તેલ જોહે, અને પાણી જોહે. તો પહેલાં આ કળથીને આપણે ધોઈ નાખશું. તો આ રીતે કોઈ એક મોટા વાસણમાં નાખીને એને 2-3 પાણી આપણે ધોઈ લેવાની. આને આપણે ધોઈ લઈશું. અને તમે આને પલાળો એટલે એનું પાણી થોડુંક કલર ચેન્જ થઈ જાય, એની ગરમી હોય એ નીકળી જાય એમ. તો આને આપણે ધોઈ નાખશું. તો આપણે કળથીને ધોઈ લીધી છે, એને આપણે કુકરમાં લઈ લેવું અને પાણી નાખી દેવું. તો કળથીની ઉપર થોડુંક પાણી હોય એટલું આપણે પાણી નાખવાનું આ રીતે. અને મીઠું નાખી દેવું થોડું. પેલા ગામડામાં બહુ ખાતા કળથીનું શાક. આને આપણે હવે ગેસ ચાલુ કરશું. કુકરનું ઢાંકણું બંધ કરશું. અને આમાં આપણે 3 થી 4 વિસલ થવા દેવું. તો કુકર આપણે ખોલીને જોઈ લેવું હવે આમાં. તો આપણે બફાઈ ગઈ કળથી સરસ છે ને. અને આપણે કાઢી લેવું. પાણી લાલ થઈ ગયું જો આનું. પલાળીએ ને તો એનું પાણી એવું થઈ જાય લાલ. આ હેલ્થ માટે બહુ સારી. ડાયાબિટીસવાળા નહીં, કળથી બહુ સારી ખાય ને તો. કળથી ને અળસી આપણે મુખવાસ બનાવીએ, એ ડાયાબિટીસવાળાને બહુ સારી. તો બધી આપણે આમાં કાઢી લઈએ. 1 કપની 2 કપ થઈ જાય, પલળે ને બફાય એટલે એમ. બફાઈ જાય એટલે ડબલ થઈ જાય. તો આને આપણે બધી કાઢી લે. હું આમાંથી થોડીક તેલ ગરમ મૂકી દઉં વઘાર માટે. તો આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું અને તેલ નાખશું. એક મોટા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું. પહેલાં આપણે લસણ નાખશું એને, ને મરચાં ને હિંગ. આ રીતે લાલ થવા દેવાનું થોડુંક. હવે ટમેટાં. ટમેટાને થોડીક વાર પકાવી લઈશું આમાં આપણે. થોડાક ગળી જાય ને એવા થાય એવા. 2 મિનિટ માટે. તો ટમેટાં આપણે થોડીક વાર પકાવી લીધા. હવે મસાલા નાખીશું. હળદર, ધાણા જીરું અને લાલ મરચું. આ કાશ્મીરી મરચું છે. અને થોડુંક આપણે મીઠું નાખીશું. બાફવામાં નાખ્યું એટલે આમાં ઓછું. લીલા ધાણા. હવે આપણે બાફેલી કળથી નાખી દઈશું.
થોડુંક પાણી નાખશું આપણે. સીધ રસ વસ્તુ બનાવશું. આ રોટલા એટલે ખાવામાં બહુ સારું લાગે. થોડીક વાર ઉકળવા દેવું આને આપણે ઢાંકીને. આને આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે, 2 મિનિટ માટે. આ રીતનું થોડુંક રસ વસ્તુ બનાવવાનું. ગેસ આપણે હવે બંધ કરી દઈશું અને સર્વ કરીશું. ટમેટાને બધું પકાવીએ એટલે રસો એકદમ સરસ ઘાટો રસો થઈ જાય આ રીતનો. ચાર પાંચ માણસ માટે બનાવીએ એટલે આ 1 કપ હોય એટલે થઈ જાય સરસ એમ. 4-5 જણાને આરામથી થઈ જાય 1 કપ બનાવીએ એટલે. 500 ગ્રામમાં 2 કપ આવે. 500 ગ્રામ લઈ એટલે 2 કપ કડથી આવે, 2 વાર શાક થાય. તો તૈયાર છે આપણું કળથીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કળથીનું શાક.